લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેત્રોજ તાલુકાના જીવાપુર ગામે રમણધામે શ્રાવણ માસની રામધૂનનો આરંભ થયો. દેત્રોજ તાલુકાના જીવાપુર ગામે સંત આશ્રમ દેવભૂમિ રમણધામ. અહીં બાપુ શ્રી બાલકનાથની આ જગ્યા રળિયામણી છે. આ પવિત્ર જગ્યા ઉપર 25 વીઘામાં બેન શ્રી કંકેશ્વરીના મુખે ઝરતા ઝરણાના રૂપે મહાકથાનું આયોજન. એક અઠવાડિયા સુધી કથા સાંભળવા દૂર દૂરથી ભાવિ ભક્તો સંતો માટે સવારે જ નાસ્તો અને બપોરે સાંજે પાકું જમણ સાથે પ્રસાદ પીરસવામાં આવે છે. અને મોટી સંખ્યામાં જગ્યામાં ભવ્ય મેદનીમાં સાંજે સ્ટેજ ઉપર ભજન લોકપ્રિય પ્રોગ્રામોના આયોજન કરવામાં આવતા હોય છે. 3 વર્ષથી આ રમણધામમાં શ્રાવણ માસમાં રામધૂનનું આયોજન સવારથી 8 વાગ્યાથી સાંજના 5 સુધી અને બપોરે હરિહર પ્રસાદ લેવાય છે. આ શ્રાવણ માસની રામધૂનમાં આજુબાજુના અને દૂર દૂરથી ગામોના મહિલા અને રામધૂન સાંભળવા માટે દરેક લોકો ઉમટી પડે છે. મંડળો અને ભાવિ ભક્તોની રોજ જુદા જુદા ગામના મંડળો અહીં રામધૂન કરવા અને સાંભળવાનો લાભો લે છે. આ પવિત્ર જગ્યા ઉપર રામધૂન જે ગાય છે અને સાંભળે છે તેનું જીવન ધન્ય બને છે. જે શ્રાવણ મહિનો ઉપવાસ રહે છે એને આવી ધાર્મિક જગ્યા ઉપર રામની ધૂન સાંભળવી જોઈએ. ભીખાભાઈ એસ પટેલ, દેત્રોજ. नमस्कार. आदेश. હું યોગી બાલકનાથજી, ગુરુશ્રી દેવનાથજી, દેવભૂમિ રમણધામ. ખાસ કરીને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા જે દેવભૂમિ રમણધામ એટલે આ સંસ્થા એક નાથ સંપ્રદાયની એક આ પરંપરા રહી છે. નાથ સંપ્રદાય ગુરુ ગોરક્ષનાથજી મહારાજ, દાદા ગુરુ મચ્છન્દ્રનાથજી મહારાજ, તો એ જે પરંપરા જે ચાલી એ આ પરંપરાની આ દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજીની જગ્યા જીવાપુરા જે ચુવાડ પરગણામાં આવેલી એક આ જગ્યા છે. જેમ રણમાં મીઠી વીરડી હોય એવી એક આ પરંપરા ઊભી થઈ છે. છેલ્લા 2019માં આ જગ્યાના પાયાવિધિ થયા અને ત્યારથી સતત ને સતત આ જે દેવભૂમિ રમણધામ નામની જે સંસ્થા છે એ સતત ને સતત એવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતી રહેતી હોય છે. વિશેષમાં 2019માં પાયાવિધિ થઈ ત્યારે મા કંકેશ્વરી દેવીજીથી માંડી અને આપણા પછી વડવાળાની દેહાણ જગ્યાઓ હોય તોય ભલે, એથી વિશેષમાં મુક્તાનંદજી મહારાજ, અમારે શેરનાથજી બાપુ, જગન્નાથજી મંદિરથી દિલીપદાસજી મહારાજ અને અમારા ગુરુજી પરમ પૂજ્ય યોગી દેવનાથજી બાપુના હસ્તે આ એક જગ્યાના પાયાવિધિ થઈ અને પછી સતત ને સતત આ જગ્યા ભૂખાને ભોજન, તરસ્યાને પાણી અને થાકેલાને વિહામો આપે અને સતત ને સતત લોકો વધુ ને વધુ સનાતન પરંપરામાં વળે એવી એક આ ભાવનાથી, એક ઉદ્દેશ્યથી આ એક જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે.